કેમ છે ફૂડી ભાઈ લોગ? તમારો ભાઈ આવી ગયો છે પાછો એક નવી વસ્તુનું રિવ્યુ કરવા. અભી મજા આયેગા ના ભીડો. તો જેનું નામ છે આમચી મેંગો આઈસ્ક્રીમ. તમારા ભાઈને પણ આ મેંગોનું કેદુનું રિવ્યુ કરવું હતું, પણ તમારો ભાઈનો પગાર નતો આવ્યો યાર. साला ये दुख का खत्म नहीं होता बे. તો આના રિવ્યુ તો તમે ઘણા લોકો પાસે જોયા છે, પણ તમને ખબર છે કે તમારો ભાઈ તમને એકદમ ઓનેસ્ટ રિવ્યુ આપશે, પછી ભલે ભાઈના વિડીયો ડિલીટ થઈ જાય. ना ना ऐसा गलत काम ना करना जी. આ હા 150 રૂપિયામાં ખાલી એક કેરી, એક મહિનામાં ચમચી તો નથી. ચમચી તો નીચે રહી ગઈ, પણ લેવી જોઈએ. 150 રૂપિયા દીધા આપણે. मैं आज भी फेंके हुए पैसे नहीं उठाता. ભલે નીચે પડેલી વસ્તુ હું તો લઈ લઉં. મને કહાવત યાદ આવે, નામ મોટા ને દર્શન છોટા. વસ્તુ તો તમે સાંભળેલી જ છે. આના કરતા 150 રૂપિયાની કિલો કેરી લઈને ખાઈ લેવી વધારે સારું છે. હું તો કહું ઈ સસ્તું પડશે ને વધારે આખું ઘર ખાઈ લે. क्योंकि हम खानदानी गरीब है. આવી જા ભાઈ, એક બે ચમચી તું કેમેરામેન ને ખવડાવી દે ભાઈ. બે અડધા અડધા નાખીને આપણે આઈસ્ક્રીમ લીધું છે. મારે લેવું તો હપ્તે હતું, પણ હપ્તાની સિસ્ટમ અવેલેબલ નથી. नहीं मैं गाली नहीं दे सकता, वरना मैं ऐसे ऐसी गाली दूं, ऐसे ऐसे. કેમેરામેન નું આપણે રિવ્યુ જોયું ભાઈ, તમને કેવું લાગ્યું? हम बड़े और दर्शन छोटे. आओ माँ कसम. મારે લોકો ભાઈ ટ્રાય કરવું હોય, જે બાપ કમાણી બાબુડા હોય ભાઈ, એકવાર ટ્રાય કરવા માટે લેવું હોય તો લેજો. બાકી કોઈ એવું કાંઈ ખાસ છે નહીં ટેસ્ટમાં, પણ મને એવું કાંઈ ખાસ લાગ્યું નહીં. આ તો ખાલી એસ્થેટિક છે, જે ખાલી ઓલા બાબુ જાદુ સોના ટોના ને સારું લાગે. એને ગિફ્ટમાં તમારે દેવું હોય તો લઈ શકો, બરોબર.